તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ ગંગેશ્વર મહાદેવ દીવ વિસ્તારમાં. તો જોઈ શકો છો આજે આવ્યા છે ગંગેશ્વર મહાદેવ. તો અહીંના પણ તમને દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ. જોઈ શકો છો આ છે દીવનો દરિયો. અહીંયાથી થોડું પાણી તમને ગંદુ દેખાશે, પણ ત્યાંથી થોડું આગળ જોઈ શકો છો ત્યાંથી પાણી થોડું ચોખ્ખું છે. અને આ દીવનો દરિયો અત્યારે તોફાની મૂડમાં છે. અહીંયાથી અમે ભગુડા દર્શન કરીને પછી ઘર તરફ રવાના થશું. તો આજે અમારા ટ્રીપનો છેલ્લો દિવસ એટલે કે 5મો દિવસ છે. અને અહીંયા પણ કેટલાક સફરમાં આવ્યા છે મિત્રો. જોઈ શકો છો આ દીવનો દરિયો છે, જેના દ્રશ્ય અત્યારે હું તમને બતાવી રહ્યો છું. મારા સાથેવાળા મિત્રો અત્યારે થોડા ગાડી નીકળી ગયા. અહીંયા જે શિવલિંગો છે એમની પાંડવો દ્વારા સ્થાપના કરવા શ્રી ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અંદર જઈ રહ્યો છે. અત્યારે જોઈ શકો છો અહીંયાથી દર્શન કરવા માટે કેટલાક ભક્તો ઊભા છે ગંગેશ્વર મહાદેવના. એક તરફ દીવનો દરિયો છે અને દરિયાના કાંઠા પર જ બિલકુલ ગંગેશ્વર મહાદેવજી છે વિરાજમાન. ત્યાં લોકો અત્યારે દર્શન કરવા સંજયભાઈ છે, અમારા જે મિત્રો છે એ પણ તમે જોઈ શકો છો. તમે પણ ગંગેશ્વર મહાદેવના દર્શન કરી લો. અને આ દીવનો દરિયો છે, બિલકુલ દીવના દરિયાના કાંઠે આવેલું છે આ ગંગેશ્વર મહાદેવ. તો જોઈ શકો છો અત્યારે તોફાની બન્યો છે દીવનો દરિયો. શ્રી ગંગેશ્વર મહાદેવજીના દર્શન કરવા માટે અમારા મિત્ર આવ્યા છે. જોઈ શકો છો ક્યાંથી છો ભાઈ તમે? સોમનાથથી અત્યારે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે ભક્તો. એમના સાથે જોઈ શકો છો અમારા જે મિત્રો છે એ પણ દર્શન કરવા માટે લાઈનમાં ઊભા છે. ગંગેશ્વર પંચેશ્વર મહાદેવના દર્શન કરીને અમારા મિત્રો આ દીવના દરિયાની મોજ માણી રહ્યા છે અને ફોટો પડાવી રહ્યા છે. જોઈ શકો છો આ તરફ પણ બીજા મંદિરો છે. મિત્રો અત્યારે અમે આવ્યા છીએ દીવના દરિયા કિનારે. તો જોઈ શકો છો દીવનો દરિયો છે ઉફાન પર છે. અત્યારે મોજાઓ કેવા ઉતરી રહ્યા છે જોઈ શકો છો. પંચેશ્વર મહાદેવજીના દર્શન કર્યા બાદ અત્યારે દીવના દરિયા કિનારે અમે આવ્યા છે. તો તમે પણ જોઈ શકો છો દીવના દરિયાનો કિનારો. આ તરફ પાણી થોડું તમને ગંદુ નજર આવશે, પણ અહીંયાથી થોડીક અગાડી નજર મારશો તો એ તરફ બધું પાણી ચોખ્ખું છે. જેવી રીતે અમે દ્વારકા બીચ પર ગયા હતા અને પાણી એકદમ ચોખ્ખું હતું, એ જ રીતે આ દીવના દરિયા કિનારે થોડું પાણી ગંદુ છે, પણ ત્યાંથી થોડુંક અગાડી તમે નજર મારો તો ત્યાં પાણી એકદમ ચોખ્ખું અને નાની નાની બોટો પણ દેખાઈ રહી છે. જોઈ શકો છો તમારામાંથી કેટલાક મિત્રો દીવ વિસ્તારના પણ હશે અને કેટલાક મિત્રો આ દીવમાં આવ્યા છે. જરૂર કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને અમારા વિડીયો પસંદ આવે છે કે કેમ જરૂર કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને અમે તમારા માટે આવા નવા વિડીયો લાવતા રહીએ. દીવના દરિયા કિનારે અત્યારે મારા પાછળ તમે જોઈ શકો છો જે સોલાર પ્રોજેક્ટ છે એ લાગી છે દીવના દરિયા કિનારે. અહીંયાથી લાઇટ પાવર સપ્લાય આગળ જે કેટલાક મંદિરો છે કે પછી રહેવાના સ્થળો છે ત્યાં ટ્રાન્સફર થતી હોય છે. તો જે પાંડવો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી ગંગેશ્વર મહાદેવજીના દર્શન કર્યા બાદ અત્યારે આપણે કઈ બીચ પર આવ્યા છે? નાગેશ્વર બીચ. તો અત્યારે નાગેશ્વર બીચ પાસે અમે આવી ગયા છે. કેટલાક દિવસથી જે દ્વારકામાં ખારા પાણીમાં નાઈને મિત્રોનો થોડો મૂડ આઉટ થયો હતો, એટલે આજે બીચ પર આવ્યા છે નાહવા માટે. તો તૈયાર છો નાહવા માટે? ઓકે, તો અમારા મિત્રો જ્યારે નાશે ત્યારે પણ હું તમને દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ. ચાલો તો મિત્રો આ છે દીવની બીચ અને અહીંયા કેટલાક પ્રવાસીઓ જે છે એ દરિયાની મોજ માણી રહ્યા છે. તો જોઈ શકો છો. અને અહીંથી થોડીક જ દૂરી પર એક એરપોર્ટ આવ્યું છે જ્યાં 5:30 વાગે એક પ્લેન આવે છે, એવી રીતે વાત સાંભળવા મળી છે. તો કદાચ જો આવે તો હું એને પણ બતાવવાની કોશિશ કરીશ. અહીંયા કેટલાક પ્રવાસીઓ છે એ દરિયાની મોજ માણી રહ્યા છે, જે જોઈ શકો છો તમે. આ બીચ ઉપર ગંદુ પાણી દેખાવાનું એક કારણ છે મિત્રો.
જ્યારે આ મોજા ઉછળીને કાંઠા પર આવે છે ત્યારે આ ઝીણી ઝીણી જે રેતીઓ ખરીને એ મોજા સાથે પાણી સાથે આવતી હોય છે, જેના કારણે જે બીચની જે કિનારો છે એમાં જે પાણી છે એ ગંદુ નજર આવતું હોય છે. અહીંયાથી થોડું આગળ જોઉં તો પાણી ચોખ્ખું જ છે, બાકી આ તો બીચ ઉપર જ્યારે જે ઝીણા ઝીણા કણ છે રેતીના એ પાણી સાથે આવતા હોય છે, એટલા માટે ગંદુ દેખાતું હોય છે પાણી. દરિયાકાંઠા ઉપર તમને જે આવી રીતે લખોટી જેવી ઝીણી ઝીણી ગાંગડીઓ દેખાય છે એ અત્યારે મેં દ્રશ્ય જોયા. ત્યારે તમે કોઈક વખત આવી બીચ પર આવો તો આ જે નાની નાની ગાંગડીઓ દેખાઈ રહી છે આ કરચેલી છે, નાની કરચેલીઓ જે આ ગાંગડીઓ કાઢી રહી છે, જોઈ શકો છો તમે. અત્યારે જે અમારા મિત્રો છે એ નાહવાની ફૂલ તૈયારીમાં છે. આજે તો મોન્ટુભાઈ પણ મેદાનમાં ઉતર્યા છે ભાઈ. સો અમારા જે મિત્રો છે અત્યારે નાગા બીચ ઉપર નાહવા માટે આવી ગયા છે, એન્જોય કરી રહ્યા છે, જોઈ શકો છો. વિડીયો ચાલુ થોડુંક અંદર લો ગાવામાં. અલ્પેશભાઈ પણ મેદાનમાં આવી ગયા છે. हम आ चुके हैं अभी नागा बीच पर एंजॉय करने के लिए. हमारे साथ एंजॉय करने के लिए आए हैं हम. હું આવું છું થોડા અંદર સુધી, તમારા વિડીયો લેમ છું. ઓકે, अभी चलो हमारा साथ. મજા આવે છે એટલે કદાચ મોબાઈલ બગડી શકે છે. ઓકે पब्लिक पब्लिक हेमंत भाई को તો અત્યારે નાગા બીચ પર આવી ગયા છે અમે નાહવા માટે. તો આ લોકો નાહી રહ્યા છે અને હું થોડા દ્રશ્ય તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું, તો વિડીયોમાં બન્યા રહેજો. મોજા થોડા મોટા આવે છે એટલે અંદર જવાની મને બીક લાગે છે, કેમ કે મારા હાથમાં મોબાઈલ છે, ખિસ્સામાં પાવર બેંક છે, તો જોઈ શકો છો. અલા ભાઈ આટલા અંદર મને કાં લઈ આવો તમે? ઓકે મારા મિત્રો છે એ અંદર નાહી રહ્યા છે, એમને થોડા ફોટો અને વિડીયો પાડવા માટે હું અંદર ગયો હતો, પણ અત્યારે મારા એક મિત્ર યોગેશભાઈ છે એમને ફોન આપીને હું પણ ફાઇનલી નાહવા માટે જઈ રહ્યો છું. યોગેશભાઈ થોડા આગળ જાય. ઓકે